તો એ લોકોનું મોઢું જરાક આમ થઈ જાય, એમ કે આમ નાકનું ટેરવું ચડી જાય, આપણે ગુજરાતીમાં જે કહીએ. તો હવે આપણે એમાં કઈ ઇનોવેટ કરીને દઈએ તો એ લોકોને મજા આવે. એમાંથી જન્મ થયો રોટલા ઉપર પીઝા, ભાખરી ઉપર પીઝા, પણ ઈ પીઝાનો એક બહુ મોટો ભાગ ચીઝ લઈ લે છે. રાઈટ. તો એ ચીઝ છે ને એ પચાવવા, અગેન તમે જેમ કીધું એમ જ એક્સરસાઇઝ જરૂરી છે. એટલે પહેલું સુખ તે જાતે નર્યા, એ જ સાચી વાત છે. એટલે પહેલું સુખ જાતે નર્યા માટે બાળકોને ફિઝિકલ એક્ટિવિટી માટે તૈયાર કરો, એમને રમતા મૂકો. એવું નહીં કે ફૂટબોલમાં જાય છે તો ફૂટબોલમાં એને શું કર્યું, ક્યાં પહોંચ્યો, કયા સ્ટેજ પર પહોંચ્યો. ના, બધા કંઈ પહેલે નથી બની જવાના. એટલે તમારું બાળક એ રમે છે ને એ જ ઇનફ છે. એનો પ્રાઉડ તમને હોવો જોઈએ, એનો સંતોષ તમને હોવો જોઈએ. એને કોમ્પિટિટિવ વર્લ્ડ માટે તમે કરાવો છો એવું ના માનશો. દરેક બાળક એક યુનિક બાળક છે, તો એને ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. પીઝાની વાત આવે તો પીઝા ઇન્ટ્રોડ્યુસ કર્યા કોણે? બાળક કઈ 5 વર્ષનું બાળક જાતે તો રેસ્ટોરન્ટમાં જઈને ઓર્ડર કરાવ્યું નથી, આપણે જ પીઝા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. તો પીઝા બહારના ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા તમે ઘરના પીઝા પહેલા બનાવો. બહુ જ એડિક્ટ થઈ જાય ત્યારે તમે એને ઓલ્ટરનેટ આપશો ઓપ્શન, તો પતી ગયું. તો એના ટેસ્ટ બર્ડ્સ ને એનું બ્રેઇન ને એ બધું એનાથી ટેવાઈ જ ગયું છે. બેટર તમે ઘરના પીઝાથી જ ઇન્ટ્રોડ્યુસ કરો, અને પછી ક્યારેક બહારના ખાશે તો પણ એને એવું લાગવું જોઈએ કે ના, આના કરતાં મારા ઘરના પીઝા વધારે સારા છે. કે બાળકને તમે એક રિસ્પેક્ટ અને એક લવ, એ બોન્ડિંગ હોવું જરૂરી છે. બહુ સાચી વાત. અને એ બોન્ડિંગ માટે હું હંમેશા કહું કે બાળકોને તમે કુકિંગમાં નાનપણથી ઇન્વોલ્વ કરો. કે પીઝા બનાવવાના છે તો તમે એને સાથે લઈને જાઓ. ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે બાય કરવાના છે એના હાથે ઇન્ગ્રેડિયન્ટ બાય કરાવડાવો, અને જ્યારે તમે જે મહેનત કરો છો એનું ચોપિંગ, કટિંગ, એનું અસેમ્બલિંગ બધું જે કરો છો બધામાં એને સાથે રાખો. તો એ ચોક્કસથી તમે કંઈ પણ, તમે કારેલાનું પણ શાક બનાવ્યું હશે ને તો એ ચોક્કસ ખાશે. અને ખરેખર દરેકના ઘરમાં આજે જે આ પોડકાસ્ટ જોતા હશે ને દરેકને આ વાત રિલેટ થશે કે જેટલા આપણે ગુજરાતીમાં એમ કહીએ કે જેટલા મોઢા એટલી ડીશ મારા ઘરમાં બને છે. એમ તો ઘરની લેડીઝ હોય ને, ભાઈ અમારો સન છે ને એકે લીલોતરી ખાતો નથી, યા તો એને મગ કરી દો, થાય છે. હા, એના માઇન્ડમાં ક્યારે યા તો કઠોળ કરી દો અને યા તો એને બટેટા કરી દો. એમ એટલે આ જે ઓપ્શન છે ને, એવું કહેવાય છે કે ઉનાળામાં આઈસ્ક્રીમ આપો એ તમારો પ્રેમ છે, શિયાળામાં ના આપો એ તમારો પ્રેમ છે. એટલે તમે બાળકના સારામાં, અને બાળકોને આ બહુ જ સાચી વાત છે કે તમે એની સામે બોલો ને કે મારા દીકરાને તો આ શાક બિલકુલ ભાવતું નથી અને ઓપ્શન અવેલેબલ કર્યો, એ લાઈફ ટાઈમ એને મગજમાં એવું ઓપ્શન મળી જશે. હા, એ પણ એને એવું જ થઈ ગયું કે હા, આ મને નથી ભાવતું એટલે આ તો એક્સેપ્ટેબલ છે. પણ એવું ના ચાલે. દરેક વસ્તુ મારા ઘરમાં સીઝન વાઇઝ જે વસ્તુ ખાવી પડે, ભાવે કે ના ભાવે. અને મારા છોકરાઓ જોડે હું ડીલ કરું કે સાંજે તને ભાવતી વસ્તુ ખાવી છે તારે, તો અત્યારે હું કહું એ તારે ખાવાની. એ રીતે બેલેન્સ કરી. અને એ લોકો કરે છે એવું. અને એમ કરતા કરતા હવે કદાચ મારા કરતા વધારે કોન્શિયસ થઈ ગયા.